વખત કરતાં આ વખતે માતાના મઢ જતા પદયાત્રીનો ઘસારો સૌથી વધારે જોવા મળે છે. ત્યારે ઠેર ઠેર જે સેવા કેમ્પો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે માળિયા મિયાણાના પોલીસ ચોકી જે પાસે છે અને સુરજબારી પુલથી પહેલાં શિવ સેવક ગ્રુપ દ્વારા જે રવાપરનું છે તેના દ્વારા દર વર્ષે સેવા કેમ્પ કરવામાં આવે છે. અહીં 24 કલાક જે છે તે ભોજન જે છે તે રસોઈ બનાવવામાં આવે છે. 24 કલાક રસોડું છે તે ધમધમે છે. ત્યારે કેટલા વર્ષથી અહીંયા કરવામાં આવે છે, શું કહે છે તેના વિશે તમારું નામ કહેજો. આનંદભાઈ કાસુંદ્રા. અમે છેલ્લા 2012થી આ કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ અને અમારે આ 300થી 400 લોકો વ્યવસ્થિત સૂઈ શકે એવી અમે અહીંયા વ્યવસ્થા અમારા કેમ્પમાં રાખેલ હોય છે. 24 કલાક મેડિકલ સ્ટાફ હોય છે, મસાજવાળા હોય છે, 24 કલાક ચા પાણી નાસ્તો અને જમણવાર બંને ચાલુ જ હોઈએ છીએ અમારે અહીંયા. વખતે કેટલા લોકો લાભ લેતો હોય છે? દર વખતે અંદાજિત તમે 5 થી 6 દિવસનું આયોજન કરો ને એટલે 6 થી 7 હજાર લોકો અમારે અહીંયા અમે સેવાનો લાભ મળે છે. અમને 6 થી 7 હજાર લોકો. કેટલા યુવકોની ટીમ છે? અમારે 20-25 યુવકો છે અને 20-25 અમારા વૃદ્ધ અમને વડીલો અમારી સાથે મદદ કરે છે સેવામાં. એ લોકો બી અમારે ટોટલ અમે 50-55 જણાનું ગ્રુપ છે અમારું. 55 જણાના ગ્રુપ દ્વારા અહીંયા દિવસ રાત જે છે ત્યાં સેવા કરવામાં આવી છે. તમે વિડીયો પણ જોઈ શકો છો કે રસોડું પણ અત્યારે મોડી રાતના 12 વાગ્યા છે, આમ છતાં પણ મોડી રાત સુધી પણ જે છે રસોડું ધમધમે છે. તેમને જે છે મસાજ પણ જે છે પગ પણ ચોરી દે છે, મસાજ પણ કરી દે છે અને CCTV કેમેરાને પણ જે છે અહીંયા દેખરેખ રાખવામાં આવે છે. નવી અપડેટ સાથે ફરીથી મળશું, ત્યાં સુધી જોડાઈ રહેજો. મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર.